સુરત સિટી પોલીસ દ્વારા સ્વતંત્રતા દિવસની ભવ્ય ઉજવણી કરાઈ. પોલીસ પરેડ ગ્રાઉન્ડ અઠવા લાઇન્સ ખાતે કાર્યક્રમ યોજાયો. સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા. સુરત સિટી પોલીસ દ્વારા સ્વતંત્રતા દિવસની ભવ્ય ઉજવણી કરાઈ. પોલીસ પરેડ ગ્રાઉન્ડ અઠવા લાઇન્સ ખાતે કાર્યક્રમ યોજાયો. સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા. આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત આ કાર્યક્રમમાં પરેડ અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું. પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું. આઝાદીની ઉજવણી આ પર્વમાં શહેરના નાગરિકોએ પણ ભાગ લીધો. આ કાર્યક્રમમાં પોલીસ અને જનતા એક સાથે મળી દેશભક્તિના રંગોમાં રંગાઈ. કાર્યક્રમમાં શહેર પોલીસના તમામ ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા. ત્યારે સુરત પોલીસ કમિશનરે સંબોધન પણ કર્યું. સુરત પોલીસ દર વર્ષ દરમિયાન સુંદર કામગીરી કરે છે. ગુનાઓનું ડિટેક્શન કરવામાં સુરત પોલીસ સતત અગ્રેસર રહે છે. રાષ્ટ્રપતિની તરફથી સારી કામગીરી બદલ ગુજરાતના 21 પોલીસ કર્મચારીઓને મળ્યા, તેમાંથી 6 પોલીસ કર્મચારી સુરતના છે. ત્યારે ગત વર્ષે 15 ઓગસ્ટના રોજ વર્ષની સમીક્ષા કામગીરી દરમિયાન ટ્રાફિક સમસ્યા બાબતે વાતચીત થઈ હતી. ત્યારબાદ હેલ્મેટ અને ટ્રાફિક નિયમો બાબતે ઝુંબેશ ઉઠાવી. ત્યારે આજે આ ઝુંબેશ સુરતની જનતાએ પણ સમર્થન આપ્યું છે. આ તમામ બાબતોની તકેદારી જનતાએ રાખી હોવાને લઈને હેડ ઇન્જરીના 30% કેસ ઓછા થયા છે. ફેટલ કેસ પણ ઓછા થયા છે. ઓનલાઈન ફ્રોડ તમામ બાબતે મોટી ચેલેન્જ છે. સાયબર ક્રાઇમની ટીમ પણ ખૂબ સરસ કામગીરી કરી રહી છે. મોટી ગેંગ કે જે વિદેશમાં બેસી લોકો પાસેથી પૈસા ખંખેરતી હતી, ત્યારે રાજ્યમાં સૌ પ્રથમ વખત સુરત સાયબર ફ્રોડ કરતી ટોળકી સામે ગુડ સ્ટોક હેઠળ કાર્યવાહી કરી છે. ડિજિટલ એરેસ્ટ સાયબર ફ્રોડ જનતા ન બને તે માટે જનતાએ કેટલીક તકેદારી રાખવી જોઈએ. જો કોઈ સાયબર ફ્રોડનો શિકાર ન બને તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરો. ત્યારે 22 કરોડનો સાયબર ફ્રોડની રકમ પોલીસે ફરિયાદીને કોર્ટ તરફથી પરત અપાવી છે. પોલીસ પ્રજા વચ્ચે જાય છે અને લોકોને પડતી મુશ્કેલી બાબતે વાત કરે છે. સુરતમાં પોલીસ અને પ્રજા વચ્ચેનું અંતર પૂર્ણ થયું છે. સુરત શહેરમાં તમામ તહેવારો કોમી એકલાસ સાથે પૂર્ણ કરે છે. સુરતમાં આજુબાજુના 8 થી 9 ગામડાઓમાં વધારો થયો છે. ત્યારે આ માટે નવી ચોકી પોલીસ સ્ટેશન ખોલવા માટેની પણ કામગીરી કરવામાં આવી રહી છે. ઇલીગલ રીતે જે ઘૂસણખોરી કરે છે તે બાબતે પણ પોલીસ કામગીરી કરે છે. અંગદાનને પણ પોલીસ સમર્થન કરે છે. અંગદાનના કિસ્સામાં ગ્રીન કોરિડોર મહત્વનો છે. એ માટે ટ્રાફિક પોલીસ દ્વારા ખૂબ સારી કામગીરી કરવામાં આવી રહી છે. તહેવારનો સમય ચાલુ થયો છે, તેને લઈ સુરત પોલીસ કટિબદ્ધ છે. 78 વર્ષ આઝાદીને પૂર્ણ કરીને 79 વર્ષમાં જ્યારે અમે લોકો પ્રવેશ કરીએ છીએ ત્યારે આપણે બધા લોકોને જવાબદારી ખૂબ વધતી જાય છે. સાથોસાથ આજે જો સુરત શહેર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ઉપર જો ધ્વજવંદનના કાર્યક્રમ થયા છે, આમાં જેટલા બી લોકો અહીંયા હાજર છે એના અમે આવકારીએ છીએ. એના ખૂબ અમે આભારી પણ છીએ, અભિનંદન પણ આપીએ છીએ. જો આજે આજ પર્વમાં જો ધ્વજવંદનમાં બધા લોકો સામેલ થયા. સુરત શહેર પોલીસ સદૈવ જે રીતે દેશ આગળ વધે છે, ગુજરાત રાજ્ય આગળ વધી રહ્યા છે, એમાં સુરતના બહુ જ મોટો એક ફાળો છે. અમારા એક આર્થિક રાજધાની તરીકે ઘણી બધી જવાબદારીઓ સુરતને છે અને સુરત શહેર પોલીસ એના માટે કટિબદ્ધ છે કે આપણે શહેરજનોના સુરક્ષિત રાખે અને સાથોસાથ વિકાસમાં હરણફાળ જો વધી કરી રહી છે સુરત શહેર, એના જોએ આપણા કોઈ પણ પ્રકારના કોઈ તકલીફો નહીં આવે. અને આ બધાને ખબર છે કે જ્યારે ઓપરેશન સિંદૂરના આપણા ભવ્યશાલી એક જો સક્સેસફુલ એક ઓપરેશન ભારતીય સેનાઓ દ્વારા થયા, ત્યારે અમારા સુરત જિલ્લા બી એક સૌથી વધારે સંવેદનશીલ જિલ્લામાં હતા. ત્યારે આંતરિક સુરક્ષાની તમામ જવાબદારી જો પોલીસ ઉઠાવવી જોઈએ અને સંપૂર્ણપણે આપણે તમામ લોકોની સુરક્ષા સાથે સાથે આપણે એસેટના સુરક્ષા માટે ખૂબ જ સારી કામગીરી કરી. આપણા દરિયાકાંઠાવાળા વિસ્તાર છે, ઘણી બધી ઇન્ડસ્ટ્રીઝ છે, એના હિસાબથી અમે લોકો જવાબદારી ઓર વધતી જાય છે. સુરત શહેરમાં એક વર્ષના આપણા વાત કરીએ તો અમે આપણા નગરજનોના સુરક્ષા માટે જો ટ્રાફિક વ્યવસ્થા જો અમે લોકો આમાં સુધારા કરવા માટે સતત જો પ્રયાસરત રહીએ છીએ. આમાં આપણા જો સિગ્નલના સાથે આ વખતે આ વર્ષમાં આપણા હેલ્મેટના જે રીતે જો લોકો હેલ્મેટ પહેરીને દ્વિચક્રી વાહનો ચલાવે છે, આમાં એના જ પરિણામ રૂપે અમે લોકો જોઈએ છીએ કે 50-60% હેડ ઇન્જરીઝ ઓછી થઈ ગઈ અને ફેટલ એક્સિડન્ટ જો બાઇક ઉપર થતા હતા આ લોકો ઓછા થયા જોઈએ. તો એના માટે હું નગરજનોનો ખૂબ ખૂબ આભાર પણ માનું છું. સાથોસાથ અમારા બધા લોકોને કોઈને લહુ જો રોડ ઉપર નહીં બહે, આ દિશામાં અમે લોકો આવનાર સમયમાં બી ટ્રાફિક પોલીસ અમારી કામગીરી કરતા રહેશે. સૌથી મોટો ચેલેન્જ અમારી પાસે અત્યારે જો
સુરત છે, બિઝનેસ કામ ધંધાવાળા લોકો છે, બહુ બિઝી રહે છે, તો સાયબર ક્રિમિનલ્સના બી એક ટાર્ગેટ ઉપર અમે લોકો રહીએ છીએ. તો એના અમારી જો સાયબર પોલીસ સ્ટેશન અને સાયબરની જો ટીમ છે એના ઓર અમે મજબૂત અત્યારે બનાવીએ છીએ. જો એના ઓર જો અમે કન્ટિન્યુઅસ અમારા જો ટ્રેનિંગ લઈને આ જો ક્રિમિનલ્સના જેટલા બી મોડસ ઓપરેન્ડી હોય છે એના રોકવા માટે, ડિટેક્ટ કરવા માટે, પકડવા માટે અમે લોકો કન્ટિન્યુઅસ આપણે આપને અપડેટ કરતા રહીએ છીએ, રહીશ પણ. અને સાથોસાથ જો પોલીસ સ્ટેશનોમાં બી એક સાયબર સેલ ઊભા કરવામાં આવેલા છે. એને જ લીધે રાજ્યના સૌપ્રથમ જો ગુસ્સી ટોકના ગુના અમે સાયબર ક્રિમિનલ્સ અમે લોકો બુક કરા તો આ સુરત શહેરમાં અમે લોકો કરા. અને આ વર્ષમાં કરીબ 22 કરોડ રૂપિયા જેટલા જો માતબર રકમ જે સાયબર ક્રિમિનલ લઈ ગયા હતા આ કોર્ટના માધ્યમથી એના લોકોને બી અમે લોકો પરત કરાય જોઈએ. અને આવનાર સમયમાં આ સાયબર માટે જેટલા બી અવેરનેસ છે આપના માધ્યમથી બધા પ્રજાને બોલીએ છીએ કે આપ ધ્યાન રાખજો. જે ભારત સરકારના, ગુજરાત સરકારના અને સુરત પોલીસના જે બી એના બારેમાં અમે વારંવાર આપसे રિક્વેસ્ટ કરતા રહીએ છીએ, કોઈ ઓટીપી શેર નહીં કરો, કોઈ બીજા કોઈ આપને કોઈ બંધક બનાવતા નથી, ડિજિટલ અરેસ્ટ વાળા કોઈ બધી બાતો ખોટી છે. તો आप 1930 नंबर ऊपर आप कॉन्टेक्ट करता रहो, आप बहुत जरूरी है. साथों साथ जो है हमारा सूरत शहर क्योंकि ઝડપથી એક ઇમિગ્રન્ટ્સ વાળા બી શહેર છે. લોકો અહીંયા કામ ધંધા માટે અહીંયા આવતા રહે છે. સતત જો है મિની ભારત તરીકે અમે જ્યારે અમે લોકો ઓળખાઈએ છીએ ત્યારે એક કમ્યુનિટી પોલીસિંગ જો લોકોના વચ્ચે જઈને પોલીસ કામ કરે એના માટે જો અમારા જો તેરા તુજકો અર્પણ, 3 બાત હમારી 3 બાત તમારી, આ અમારે નેજા હેઠળ પ્રજામાં જઈએ છીએ, પ્રજા સાથે વાતો કરીએ છીએ, એની સમસ્યા સાંભળીએ છીએ, એના નિકાલ કરીએ છીએ. આ બી આવનાર દિવસોમાં થતી રહેવાના છે. તેરા તુજકો અર્પણમાં જેટલી બી એના મુદ્દા માલ ચોરી હોય, લૂંટ હોય, ઘરફોડી હોય યા બીજા કોઈ ચીટિંગના બનાવ હોય, ચેન સ્નેચિંગના બનાવમાં જેટલા મુદ્દા માલ ગયા હતા આશરે જો એ પૂરા અમે લોકો ખૂબ સરસ રીતે મતલબ 50-60 કરોડ રૂપિયા से વધારે રકમ જો એના મુદ્દા માલ પરત પણ મળેલા છે. જો આ બી આવનાર દિવસોમાં ચાલુ રહેશે. જો हमारा जो त्योहारों सीजन सूरत जो एकदम त्यौहार उत्सव प्रिय शहर છે. ખૂબ જ લોકો જો ઉત્સવ મનાવે છે ધૂમધામથી. જો આ ઉત્સવનો સમય આવી રહ્યા છે એના માટે બધાને અમે રિક્વેસ્ટ કરીએ છીએ કે ગત વર્ષોનો જેમ આ વખતે બી જેટલા બી તહેવારો આવે છે જો આ તહેવારોમાં પોલીસને સહયોગ આપતા રહેવો જોઈએ. અને સુરત શહેર પોલીસ અમારો જો ટાર્ગેટ છે બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ.